તો હેલો મિત્રો, કેમ છે બધા? મજામાં ને? તો આજ તો હવારમાં તમારો ભાઈ બેહી ગયો છે પૂરી બનાવવામાં. જી હા મિત્રો, મારી સવાર પડી જાય છે હવારમાં વેલા 5 વાગે ને હું જાગીને બેહી જાઉં છું પાણીપુરીની પૂરી બનાવવા માટે. તો મિત્રો, પૂરી બનાવવા માટે મારે સૌથી પહેલા તો લોટની ઝીણી ઝીણી આવી નાની નાની ગોળીઓ પાડવી પડે છે. અને પછી કઈક આવી રીતે એક પાટિયા ઉપર એક પાટિયું મૂકીને ગોળીઓ મૂકવામાં આવે છે અને પછી મશીન દ્વારા આને આવી રીતે વણવામાં આવે છે. તો મિત્રો, પાણીપુરી બનાવવામાં કેટલી મહેનત કરવી પડે છે એ તો અમને જ ખબર છે, પણ તમારે ફોલો કરવામાં મહેનત નહીં કરવી પડે એટલે અમને એક નાનો અમથો ફોલો કરી દેજો. બાકી તો કઈક આવી રીતે હું મશીનમાં એક સાથે 1000 થી 1200 પૂરી મિત્રો વણી નાખું છું. તો તમે જોઈ શકો છો પૂરી હવે વણાઈને તૈયાર થઈ ચૂકી છે. અને પૂરી વણતા વણતા વાગી ગયા હતા સવારના 8, એટલે પછી કરી નાખ્યો ચા અને ગાંઠિયાનો નાસ્તો. અને પછી મિત્રો બેસી જાવ છું પાણીપુરીની પૂરી તળવા માટે. ઘણી મહેનત કર્યા પછી પાણીપુરીની પૂરી તળાઈ જાય છે ને પછી એને પેક કરીને નીકળી જાવ છું બજારમાં સેલિંગ કરવા માટે. બજારમાંથી પાછો આવીને કરું છું થોડો ઘણો નાસ્તો અને પછી નીકળી જાવ છું લારીનો બધો સામાન લઈને લારી બાજુ. અને મિત્રો, આજનો દિવસ બહુ સારો હતો એટલે રસ્તામાં તે 30 ના સમોસા આપીને મેં કરી નાખી બોણી ને પછી આવી ગયો હું લારીએ અને કરી દીધું લારીમાં બધો સામાન ગોઠવવાનું શરૂ. એટલામાં આપણી પાસે આવી ગયો 3 પ્લેટ દાબેલી પેક કરવાનો હતો એટલે ફટાફટ દાબેલી બનાવીને ગરમા ગરમ પેક કરી આપી. આ પાર્સલ કર્યા પછી બનાવી નાખી 2 ડીશ ભેળ અને ઈ પછી 2 ડીશ વડાપાવ. ઈ પછી મિત્રો બપોરે 1 વાગ્યા સુધી એટલી બધી ગરાકી હતી કે બીજા કોઈ વિડીયો ના શૂટ લેવાનો ટાઈમ જ ન મળ્યો. પછી તો મિત્રો 3 ભેળ બનાવીને ઘરેથી ફોન આવી ગયો એટલે નારાયણભાઈ ની ગાડી લઈને નીકળી ગયો જમવા માટે. ગાડી લઈને બપોરના 1 વાગે નીકળ્યો એટલે લૂ અને તડકો એટલો બધો લાગતો હતો કે વાત ન પૂછો. પણ મિત્રો, દિલથી સલ્યુટ છે આ દિલ છે ફાઉન્ડેશન વાળા મિત્રોને, કેમ કે આ લોકો બપોરના કાળા તડકામાં 46 ડિગ્રી તાપમાનમાં કરી રહ્યા છે ઠંડી ઠંડી છાસ નું વિતરણ. આ સેવાનું કામ જોયા પછી હું ઘરે આવી ગયો જમવા માટે. જમવામાં આજે દાળ ઢોકળી હતી, તો આવી જાવ બધા જમવા માટે, બાકી હું જમી લઉં. ઘરે જમીને હું આવી ગયો લારીએ અને લારીએ આવ્યા પછી ગરાકી એક પછી એક એટલી બધી જામી કે હાંજ સુધી મને જરી કઈ વિડીયો ઉતારવાનો ટાઈમ જ ન મળ્યો. હવે મિત્રો, હાંજ પડી ગઈ છે ને આપણો બધો માલ સામાન પૂરો થઈ ગયો છે ને મને થોડીક ભૂખ લાગી હતી, તો હાલો હવે હું નાસ્તો કરી લઉં ને આજનો વ્લોગ અહીંયા સુધી